બેઠા બેઠા મને સમજાવે ના પાડતા હું છું ભાઈ રહેવા દે બધું. એટલે એને લાગ્યું એટલે બેસી ગયા હતા, પડી ગયા હતા? મેં ધક્કો માર્યો તો હા. પછી હું એને મારતો હતો એ રોકતા હતા પછી મને. તું બેસી ગયો તો એની હારે નીચે? હા, ક્યાં બેઠો તો? કેવી રીતે? અહીંયા જ બેઠો હતો. કેવી રીતે બતાવો? હા. ગડલા ઉપર? હા, ગાડી લાવતો આમ જ બેઠો હતો. હા. પછી પછી મને ચપ્પુ વાગ્યું, ચપ્પુ ભાંગી ગયું. કેવી રીતે ભાંગી ગયું? નથી ખબર, ચપાચપીમાં એને વાગ્યું છે કે એના હાથમાં. તું ને તાર મમ્મી બે ઝપાઝપી કરતા હતા? હા. એટલે ચપ્પુ ભાંગી એટલે હું પાછો ચપ્પુ લેવા ગયો પાછો. ક્યાં ગયો ચપ્પુ લેવા? પપ્પા રાઈડ નાખતા ભાઈ લેવા દે. એ પછી આમ ગયા, આમ હાલી ગયા. પછી મમ્મી પપ્પાને કીધું દરવાજ હા. ખોલો. એની મમ્મી ક્યાં હતા પછી? મમ્મી બે ત્રણ લેવા માર્યા. હા. પછી ક્યાં? અહીંયા? આ જગ્યાએ એટલે ઊભા હતા મમ્મી, બેઠા હતા કઈ રીતે? પેલા અહીંયા મારે હા, કેવી રીતે માર્યા? કેવી રીતે ઊભા હતા ને કેવી રીતે માર્યા? એકદમ આવો તો બેન. અહીંયા ઊભા છે, કેવી રીતે માર્યા? અહીં ઊભા હતા, આમ મોઢું રાખીને ઊભા. અહીંયા ઈ જોતા હતા પપ્પા રાહ નાખી. તું તો અહીંયા મારતો તો ત્યાંથી આમ ફરીને પાછળ આવ્યો. હા, હું પછી આવ્યો. મમ્મીને ખબર નહોતી હું એટલે મમ્મી અહીંયા પપ્પાનું આમ ગયું એટલે મમ્મીને અહીંથી આમ પેલા મારી એટલે મમ્મી એમને ધક્કો માર્યો કે હું છું એવું બધું પછી પૂરા ચાલી થઈ. કાંઈ નહીં, હવે કોઈ નથી દેવું બધું બોલવા ચાલે એટલે પછી મમ્મીને એને પાછું મારવા હાટું ધક્કો માર્યો ને પછી પપ્પા ક્યાં હતા ત્યાં? એટલે મેં એને ધક્કો માર્યો પછી પાછું બે વાર એને પાછું બોલે માર્યો. પછી અમારે ઝપાઝપી થઈ એને મમ્મીને કીધું. ઝપાઝપી ક્યાં, કેવી રીતે થઈ ઝપાઝપી? શું થયું? મને ધક્કો માર્યો. ગઈ 27 તારીખે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ, જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના 4 વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નિપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી. આજ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય, હોસ્પિટલાઇઝ હતો. કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે. અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવેલ. ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી.